નમસ્કાર, મારા કિચનમાં ફરી એકવાર તમારું સ્વાગત છે। આજે આપણે ઇન્સ્ટન્ટ હાંડવો બનાવીશું, જેમાં તમારે દાળ ચોખા પલાળવાની કે પછી ખીરામાં આથો લાવવાની ઝંઝટ પણ નહીં કરવી પડે। અચાનક તમને હાંડવો ખાવાનું મન થાય તો કોઈ પણ પ્રકારની પૂર્વ તૈયારી વગર ફક્ત અડધી કલાકમાં જ તમે આ હાંડવો બનાવી શકો છો। આજે આ હાંડવો આપણે બહુ બધી લીલી તાજી મેથી મિક્સ કરીને બનાવીશું, છતાં પણ એ બિલકુલ કડવો નહીં લાગે, ટેસ્ટમાં એ ખૂબ જ સરસ બને છે। તો સૌથી પહેલાં અહીં આપણે હાંડવા માટેનું બેટર બનાવી લઈએ। તો આજે આ હાંડવો છે આપણે સોજી મિક્સ કરીને બનાવી રહ્યા છે। માર્કેટમાં જે નોર્મલ સોજી આવે છે તે જ અહીં મેં લીધી છે। અહીં મેં 2 કપ જેટલી સોજી લીધી છે અને એમાં આપણે 1 કપ જેટલું તાજું મોળું દહીં મિક્સ કરીશું। આટલા પ્રપોર્શનથી તમે 4 વ્યક્તિને સર્વ કરી શકાય એટલો હાંડવો બનાવી શકશો। અહીં આપણે જેટલી સોજી લીધી હોય એનાથી અડધું દહીં લેવાનું છે। 2 કપ સોજીમાં અહીં આપણે 1 કપ જેટલું દહીં મિક્સ કર્યું અને ખીરું બનાવવા માટે હવે બાકીનું આપણે પાણી મિક્સ કરીશું। તો અહીં સોજી બરોબર પલળીને ફૂલે એટલું આમાં આપણે પાણી મિક્સ કરવાનું છે। તો અહીં મેં અડધો કપ જેટલું પાણી લીધું છે ને આને આપણે બરોબર મિક્સ કરી દઈએ। આમાં હજી આપણને થોડા વધારે પાણીની જરૂર પડશે, તો હું અહીં બીજો અડધો કપ જેટલું પાણી મિક્સ કરી દઉં છું। તો અહીં આપણે 2 કપ જેટલો સોજી લીધો તો એમાં આપણે 1 કપ જેટલું દહીં મિક્સ કર્યું અને કુલ 1 કપ જેટલું પાણી મિક્સ કર્યું। તો આ રીતે બેટર તૈયાર કરી દઈએ, પછી એને આપણે અડધી કલાક માટે રેસ્ટ આપીશું। સોજી છે એ થોડી કરકરીને હાર્ડ હોય છે, એ જો બરોબર પલળીને ફૂલશે નહીં તો એનાથી તમારો હાંડવો થોડો હાર્ડ બનશે। સોજી બરોબર પલળીને સોફ્ટ થાય એટલા માટે આને ઢાંકીને આપણે અડધી કલાક માટે મૂકી રાખીશું। તો અડધી કલાક પછી આપણે જોઈ રહ્યા છીએ કે સોજીએ બધું જ પાણી એબ્સોર્બ કરી લીધું છે ને ખીરું પહેલાં કરતાં થોડું વધારે હાર્ડ બની ગયું છે। હવે આ બેટરમાં અહીં આપણે પહેલાં મસાલા મિક્સ કરી દઈએ। સ્વાદ પ્રમાણે અથવા તો 1.5 ચમચી જેટલું મીઠું લઈશું, સાથે અડધી ચમચી જેટલી હળદર અને 1 ચમચી જેટલું હું અહીં લાલ મરચું મિક્સ કરી દઉં છું। અડધી ચમચી જેટલો અજમો અને 1 ચમચી જેટલું ધાણા જીરું એડ કરીશું અને 1/4 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરી દઉં છું। મેથી થોડી કડવી હોય છે એટલે એનો ટેસ્ટ બેલેન્સ કરવા માટે હું અહીં 2 ચમચી જેટલી ખાંડ પણ નાખી દઉં છું। 1 મોટી ચમચી જેટલી હું આમાં આદુ અને મરચાંની પેસ્ટ એડ કરી દઉં છું। તમે જો લસણ ખાતા હો તો આદુ મરચાંની સાથે તમે લસણ પણ ક્રશ કરીને લઈ શકો છો। તો આ બધા જ મસાલાને આપણે ખીરામાં બરોબર મિક્સ કરી દઈશું। અહીં આપણે 2 કપ જેટલો સોજી લીધો છે તો તેમાં હું એનાથી અડધી એટલે કે 1 કપ જેટલી બારીક સમારેલી મેથી મિક્સ કરી દઉં છું। તો મેથીનું પ્રમાણ અહીં તમે તમારા ટેસ્ટ મુજબ થોડું પ્લસ માઇનસ પણ કરી શકો છો। અહીં એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે ખીરું બનાવીએ ત્યારે એને પહેલેથી આપણે ઢીલું નહીં કરી નાખવાનું, કારણ કે ધોયેલી મેથી મિક્સ કરીએ પછી એ પણ થોડું પાણી રિલીઝ કરતી હોય છે, એટલે મેથી નાખ્યા પછી જ આપણે તેમાં જરૂર મુજબનું પાણી નાખીશું। અહીં આપણો હાંડવો સારી રીતે ફૂલે એટલા માટે એમાં આપણે 1 ચમચી જેટલો ઈનો મિક્સ કરીશું અને એને એક્ટિવેટ કરવા માટે મેં અહીં થોડું પાણી પણ રેડી દીધું છે। એનું મિક્સ કર્યા પછી એક જ ડાયરેક્શનમાં રીતે આપણે થોડીક વાર માટે હલાવી લઈશું, ખીરું એકદમ ફ્લફી થઈ જશે। તો અહીં ખીરું બનાવીએ ત્યારે ખાસ એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે ખીરું એકદમ પાતળું અને ઢીલું ના બનવું જોઈએ, નહીંતર તમારો હાંડવો બરોબર ફૂલશે નહીં અને હાંડવાને તમે એક બાજુ ચડી જાય પછી ફ્લિપ કરશો ત્યારે એ તૂટી જવાની સંભાવના પણ વધી જશે। છેલ્લે આમાં હવે આપણે બારીક સમારેલી થોડી કોથમીર અને સાથે હું અહીં થોડો ફુદીનો પણ એડ કરી દઉં છું, એનાથી હાંડવામાં ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે। તો અહીં હાંડવા માટે આપણે એકદમ પાતળું પણ ના હોય અને બહુ કઠણ પણ ના હોય એવું સેમી થીક બેટર બનાવીને તૈયાર કરીશું। તો આજે આ હાંડવો આપણે કઢાઈમાં બનાવી રહ્યા છીએ, કઢાઈમાં ખૂબ જ ઝડપથી બની જશે। તો આ હાંડવો બનાવવા માટે આપણે કોઈ પણ જાડા તળિયાવાળી કઢાઈ લઈ લેવાની છે। આ રીતે સ્ટીલની ચાલે, લોખંડનું તાસું હોય તો તમે એમાં પણ બનાવી શકો છો, એમાં પણ હાંડવો એકદમ ક્રિસ્પી બનશે। મારી પાસે સેન્ડવિચ બોટમવાળી આ રીતની ટ્રાય પેન છે, તો આજે હાંડવો હું આમાં ટ્રાય કરવાની છું, જોઈએ કેવું બને છે। જો એકદમ પાતળા તળિયાવાળી કઢાઈમાં તમે ઠુમર બનાવશો તો નીચેથી એ બળી જશે, ચોંટી જશે અને વચ્ચેથી કાચા રહી જશે, એટલે આ રીતે હેવી બોટમવાળું જ વાસણ લઈશું। અહીં કઢાઈમાં આપણે 1 ચમચી જેટલું તેલ લઈશું અને કઢાઈમાં હાંડવો સ્ટીક ના થાય એટલા માટે તેલને આ રીતે આપણે ફેલાવી દઈશું। બરોબર ગરમ થાય પછી એમાં આપણે અડધી ચમચી જેટલી રાઈ અને 1 ચમચી જેટલા તલ એડ કરીશું।
અહીં ગેસને આપણે મીડિયમ ટુ લો ફ્લેમ પર રાખીશું, બિલકુલ હાઈ ફ્લેમ પર નથી રાખવાનું. સાથે થોડી હિંગ પણ નાખી દઈએ. તલ બરોબર ફૂટે પછી કડાઈમાં હવે આપણે ખીરું પાથરી દઈએ. તો આ રીતે કઢાઈમાં આપણે હાંડવો બનાવીએ, એને ગુજરાતીઓ ડંગેલા કે ઠુમર તરીકે પણ ઓળખતા હોય છે, અને એ ખૂબ જ ટેસ્ટી બને છે, ખૂબ જ ઝડપથી પણ બની જાય છે. આ રીતે બનાવશો તો ઉપર અને નીચેનું પડ એકદમ ક્રિસ્પી બનશે ને હાંડવો અંદરથી એકદમ સોફ્ટ પણ લાગશે. ખીરું પાથરી લીધા પછી હવે એની પર હું થોડું લાલ મરચું અને તલ સ્પ્રિંકલ કરી દઉં છું. અહીં આપણે હાઈ ફ્લેમ બિલકુલ નથી રાખવાની, મીડિયમ ટુ લો ફ્લેમ પર હવે આને આપણે 4 થી 5 મિનિટ માટે ચડવા દઈશું. તો મીડિયમ ફ્લેમ પર 4 થી 5 મિનિટ પછી આપણે જોઈશું કે ઉપરની બાજુથી પણ સરસ ચડી ગયો છે. ઉપરથી જો સહેજ પણ ઢીલું હોય તો તમારે થોડીક વધારે વાર ચડવા દેવાનું. ઉપરનું ખીરું જો ચડ્યું નહીં હોય તો તમે હાંડવો જ્યારે ફ્લિપ કરશો ત્યારે સ્પ્રેડ થઈ જશે, એ સ્પ્રેડ ના થવો જોઈએ. હવે આને ફ્લિપ કરીએ એ પહેલાં ઉપરની બાજુ પણ આપણે 1 ચમચી જેટલું તેલ રેડી દઈશું. હવે તૂટી ના જાય એ રીતે સાચવીને આપણે એને ફ્લિપ કરી દઈશું. હવે ફરી એકવાર ઢાંકી દઈને આને આપણે નીચેની બાજુ 4 થી 5 મિનિટ માટે ચડવા દઈશું. કઢાઈ એકદમ ગરમ થઈ ગઈ હતી એટલે મેં ગેસની ફ્લેમને એકદમ લો જ રાખી હતી ને 5-1 મિનિટ પછી હવે આપણે હાંડવો ચેક કરી લઈએ. તો આપણે જોઈ રહ્યા છીએ કે નીચેની બાજુ પણ સરસ શેકાઈ ગયો છે. હવે આ બરોબર ચડ્યું છે કે નહીં એ કેવી રીતે આપણે ચેક કરીશું? તો છરી કે ટૂથપીકની મદદથી આ રીતે આપણે એને ચેક કરીશું. જો સહેજ પણ સ્ટીક થાય, ચીકણું હોય તો એને આપણે થોડીક વધારે વાર બંને બાજુ ફ્લિપ કરીને ચડવા દઈશું. તો અહીં આપણો હાંડવો તૈયાર થઈ ગયો છે. આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈએ. તો આ હાંડવાનું ઉપરનું અને નીચેનું પડ એકદમ ક્રિસ્પી બને છે અને અંદરથી એકદમ સોફ્ટ પણ બને છે. એને ગરમા ગરમ સર્વ કરશો તો ખાવાની તમને ખૂબ જ મજા આવશે. હવે એ મેં લોખંડની કઢાઈ લીધી છે, એમાં કેવું બને છે હાંડવો એ પણ આપણે જોઈ લઈશું. આ હાંડવો મેં સાઈઝ મોટી સાઈઝનો બનાવ્યો છે. તો હાંડવા પર લાલ મરચું અને આ રીતે તલ પાથરી દેશો તો એનાથી એનો લુક પણ સરસ બને છે ને હાંડવો પણ એકદમ ક્રન્ચી લાગશે. થોડા શેકાઈ ગયેલા તલના કારણે હાંડવો ખૂબ જ ટેસ્ટી લાગે છે. લોખંડની કઢાઈમાં પણ હાંડવો ખૂબ જ સરસ બન્યો છે. તો આ હાંડવાને આપણે પીઝા કટરની મદદથી આ રીતે કટ કરીને ગરમા ગરમ સર્વ કરીશું. અહીં આ હાંડવો આપણે એકલી મેથીમાંથી જ બનાવ્યો છે, પણ એની સાથે જો તમારે થોડી પાલક મિક્સ કરવી હોય તો એ પણ કરી શકો છો. અને મેથીની સિઝન ના ચાલતી હોય ત્યારે કસૂરી મેથી અને થોડી વધારે કોથમીર મિક્સ કરીને પણ આ હાંડવો બનાવી શકો છો. તો ગરમા ગરમ હાંડવાને તમે લીલી ચટણી, સોસ કે પછી ચા સાથે એન્જોય કરો. ખૂબ જ ટેસ્ટી બને છે ને એકદમ હેલ્ધી પણ ખરો. જરૂરથી એકવાર ટ્રાય કરજો. વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.